હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો માતાજીને દરિયો એટલે ત્યાં માતાજીના મંદિરની આગળ દરિયો છે. ખૂબ જ હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે લોકો આવી ગયા છીએ હર્ષદ, એટલે કે હરસિદ્ધિ માતાજીનું ખૂબ જ સરસ મંદિર છે અને ભગવાન દ્વારકાધીશના કુળદેવી પણ કહેવાય છે અને ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. તો અમે હર્ષદ આવી ગયા છીએ હરસિદ્ધિ માતાજીના મંદિરના દર્શન કરવા. તો આગળ હું તમને વિડીયોમાં દેખાડીશ માતાજીનું મંદિર. અંદર તો મનાઈ છે પણ ખૂબ જ સરસ મંદિર છે અને બહારથી હું તમને દેખાડીશ. અને આ છે હરસિદ્ધિ માતાજીનો દરિયો, એટલે ત્યાં માતાજીના મંદિરની આગળ દરિયો છે. ખૂબ જ સરસ દરિયો છે અને ખૂબ જ સરસ વાતાવરણ છે. જો આગળ તમને દેખાડું, આ છે દરિયો હરસિદ્ધિ માતાજીના મંદિરની પાસે. ખૂબ જ સરસ દરિયો છે, તો આપ જોઈ શકો છો. અને ખૂબ જ સરસ મંદિર છે. તો મનની બધી મનોકામના અહીંયા આવીને પૂરી થાય છે અને માતાજીના ખૂબ જ સરસ દર્શન છે. તો આગળ વિડીયોમાં પણ ત્યાં કોયલા ડુંગર ઉપર છે, તો કોયલા ડુંગરના પણ વિડીયો આગળ દેખાડીશ. તો મારી સાથે જોડાયેલા જો ચેનલમાં, અને વિડીયો મારો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, હરસિદ્ધિ માતાજીના મંદિરના દરિયાકાંઠે એક ખૂબ જ સરસ મંદિર પણ આવેલું છે, જેનું નામ છે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવનું મંદિર. અને ખૂબ જ સરસ મંદિર છે અને આ દરિયાકાંઠે તો ખૂબ જ અમને લોકોને મજા પડી ગઈ. અને આ ખૂબ જ પૌરાણિક મંદિર છે અને રહસ્યમય મંદિર છે. આપ લોકો દ્વારકા આવો તો 65 કિલોમીટર જ છે આ મંદિર. અને કાનુડા એટલે કે દ્વારકાધીશે આમની પૂજા કરી હતી ને એમની પૂજા કરીને ખૂબ જ સરસ આશીર્વાદ લીધા હતા અને અસુરોનો નાશ કરવા પણ આ માતાજીની પૂજા કરી અને અસુરો પર વિજય મેળવ્યો હતા. તે ત્યારથી જ આ મંદિર ધાર્મિકતા માટે ખૂબ જ સરસ પ્રખ્યાત છે અને હરસિદ્ધિ માતાજી ખૂબ જ સરસ આશીર્વાદ આપે છે. અને અહીંયા બાજુમાં માર્કેટ પણ છે અને અંદર તો ફોટો પાડવાની મનાઈ છે, એટલે કે બહારથી તમને નજારો દેખાડું છું. અને અહીંયા છે નાળિયેર વધેરવાની જગ્યા. ભક્તો ઘણા લોકો આવીને નાળિયેર અહીંયા આ જગ્યાએ વધેરે છે અને છોકરાઓનું રમવા માટેનું નાનું એવું સ્થળ છે, પાણીનું પરબ છે. ખૂબ જ સરસ જગ્યા છે. તો આપ લોકો આવો અને માતાજીના દર્શન કરો અને આશીર્વાદ લો. અમે પણ આશીર્વાદ લીધા. ખૂબ જ સરસ મંદિર છે. જય માતાજી.